Toon Bells. એક જંગલમાં વડના ઝાડની નીચે મિનકી સારસ અને ટોની સારસનું એક જોડકું રહેતું હતું. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. એક દિવસ મિનકી સારસે 3 ઈંડા આપ્યા. ભગવાનનો ખૂબ આભાર કે તે પહેલી વાર ઈંડા આપ્યા છે મિનકી. આપણે બંને જલ્દી જ મા બાપ બનવાના છે. મને તો વિચારીને જ ખૂબ ખુશી થાય છે. થોડે દૂર શિયાળ પોતાની ગુફામાંથી તેમને જોતું હતું. અને મને પણ તે વિચારીને ખૂબ આનંદ થઈ રહ્યો છે કે જ્યારે હું આ 3 ઈંડાને ખાઈશ ત્યારે કેટલી મજા આવશે. ત્યાં જ તેમની પાસે મોન્ટુ બતક આવી ગયું. અરે વાહ મિનકી, તે તો 3 ઈંડા આપ્યા છે. એનો મતલબ હું મામા બનવાનો છું. હા મોન્ટુભાઈ, તમે જલ્દી જ મામા બનવાના છો. બીજું કેમ છે મોન્ટુ બતક? હું એકદમ મજામાં છું. તળાવના બીજા કિનારે ઘણી બધી ગોલ્ડન ફિશ આવી છે. વિચાર્યું કે તમને કહી દઉં. શું કીધું? ગોલ્ડન ફિશ? એ તો અમારા બંનેની ફેવરેટ છે. ચલો અત્યારે જ જઈએ. તે બંને પોતાના ઈંડાને એમ જ છોડીને બતક સાથે નીકળી ગયા. ત્યાં જ શિયાળ લાડ પાડતું પાડતું ત્યાં માળા પાસે આવ્યું. અમે મા બાપ બનીશું તો અમને બહુ જ ખુશી થશે. અને હું મામા બનીશ તો મને બહુ જ ખુશી થશે. મોટા હવે મા બાપ અને મામા બનવા વાળા. હું તો હમણાં જ તેની ચટ કરીને તેમના સપનાનો પલંગ તોડવાની છું. આમ કહીને તેણે એક એક કરીને 2 ઈંડા ખાઈ લીધા. વાહ, કેટલા સરસ ઈંડા છે. મોઢામાં પીગળતા હોય તેવી રીતે ઉતરે છે. અને પછી તેણે ત્રીજું ઈંડું પણ ખાઈ લીધું. વાહ, મજા આવી ગઈ. આજ સુધી ઘણા બધા ઈંડા ખાધા છે, પણ મિનકી સારસના ઈંડામાં કંઈક અલગ જ વાત છે. થોડી વાર પછી મિનકી અને ટોની સારસ ત્યાં આવ્યા તો માળામાં ઈંડા ન જોયા. અરે, આ શું? મારા ઈંડા કોણે લઈ લીધા? લાગે છે કોઈ દુષ્ટ જાનવરે એમણે ખાઈ લીધું. આ જોઈ મિનકી ઉદાસ થઈ અને ટોનીનો પણ ચહેરો ઉતરી ગયો. પણ દૂર ઉભેલું શિયાળ ખૂબ ખુશ દેખાઈ રહ્યું હતું. આખી રાત તે બંનેને ઊંઘ ન આવી અને સવાર પડી ગઈ. ચાલ મિનકી, હવે ખાવાનું શોધવા જઈએ અને પછી તું ઈંડા આપજે. હવે ઉદાસ ક્યાં સુધી રહીશ? અને જો ફરીથી ઈંડા આપ્યા પછી કોઈ તેને ખાઈ ગયું તો હું પોતાને કેવી રીતે સંભાળીશ? આ સાંભળી ટોનીએ કંઈક વિચાર્યું. તે સામે પથ્થરોના ઢગલામાંથી એક સફેદ પથ્થર લઈ આવ્યો અને તેને માળામાં મૂકી દીધું. આ તમે શું કરી રહ્યા છો? બસ જોતી રહે મિનકી. તે ફરીથી ગયો અને બીજો એક સફેદ પથ્થર ઉઠાવીને લાવ્યો અને તેને પણ માળામાં મૂકી દીધો. આ બંને પથ્થર ઈંડા જેવા લાગે છે. હવે આપણને ખબર પડશે કે આપણા ઈંડા કોણે ચોર્યા હતા. ઠીક છે, જોઈએ શું થાય છે. તે બંને આગળ વધ્યા જ હતા કે થોડે દૂર એક ઝાડની પાછળ સંતાઈ જોવા લાગ્યા. એ જ વખતે શિયાળ ઊંઘમાંથી જાગ્યું. ગુડ મોર્નિંગ એવરીવન. અહીંયા તો કોઈ છે જ નહીં. કોને વિશ કરું? આમ કહીને તેની નજર જેવી ઈંડા પર પડી તેનો ચહેરો ખીલી ઉઠ્યો. તે ભાગીને ત્યાં પહોંચી ગઈ. અરે વાહ, સવાર સવારમાં આ લોકો તો મારા માટે ઈંડા મૂકીને જતા રહ્યા. કેટલી ચિંતા કરે છે મારી. આમ કહીને તેણે ઝડપથી તેને મોઢામાં લીધું. તેનું જબડું દુખાવા લાગ્યું અને પથ્થરને મોઢામાંથી બહાર કાઢ્યો. અરે બાપરે, આ તો પથ્થર છે. આ સારસ ખૂબ ચાલાક નીકળ્યા. વાંધો નહીં, બીજી વાર હું સતર્ક રહીશ. અત્યારે તો હું જાઉં છું. આમ કહીને તે પોતાની ગુફામાં પાછી જતી રહી. બાપરે, આ તો એક શિયાળ છે. આપણે તેનો શું સામનો કરીશું? હવે તો આપણે મા બાપ બનવાના સપના મૂકી દેવા જોઈએ. કોઈ આપણાથી તાકાતવર અને દુષ્ટ છે તો એ જરૂરી નથી કે તે આપણને હરાવી નાખે. આપણે બસ આપણા મગજનો ઉપયોગ કરી ચતુરાઈથી કામ લેવું પડશે.
આ સાંભળી મિન્કી સારસને કંઈ ખાસ ખબર ના પડી, પણ ટોની સારસે જરૂર કંઈક વિચારી લીધું હતું. મિન્કી, મારી સાથે આવ. ટોની સારસ મિન્કી સારસ સાથે એક ગુફા પાસે પહોંચ્યો. ગુફાની બહાર એક સિંહ બેઠો હતો. શેરખાન, શેરખાન, તમારા જીવને ખતરો છે. જલ્દીથી અહીંયાથી જતા રહો. અરે આ તું શું કહે છે? આખરે મારા જીવને કોનાથી ખતરો હોઈ શકે? એક શિયાળ બહુ ખતરનાક છે. અત્યાર સુધી ઘણા જાનવરોને માર્યા છે અને હવે કહે છે શેરખાનને તેની ગુફાની અંદર ઘૂસીને મારીશ. એક શિયાળ? આમ કહી શેરખાન થોડી વાર ચૂપ રહ્યો, પછી ખડખડાટ હસી પડ્યો. સારું, લઈ આવો એને. હું મારી ગુફામાં જ એની રાહ જોઈશ. જોઈએ છે કોણ કોને મારે છે. સારું શેરખાન, અમે કાલે એને લઈ આવીશું. આમ કહી તે બંને ત્યાંથી નીકળી ગયા. જ્યારે ઘણા આગળ પહોંચ્યા ત્યારે મિન્કીએ ટોનીને કહ્યું કે આ તમે શું કરીને આવ્યા? શેરખાનને કેમ ખોટું કીધું? મને તો કંઈ જ ખબર નથી પડી રહી. તે શિયાળની ગંદી નિયત એની કમજોરી છે. આપણે એની આ જ કમજોરીનો ફાયદો ઉઠાવીશું. હવે જે હું કહું ને તેને ધ્યાનથી સાંભળ. આમ કહી ટોની સારસે મિન્કી સારસને કોણ જાણે શું કહ્યું. તે બંને પોતાના માળે પહોંચ્યા અને ચૂપચાપ સૂઈ ગયા. આજે રાત્રે હું કઈ સુવાની નથી. સવારે જ્યારે તે ઈંડા આપશે ત્યારે તે લોકો ગયા પછી તેને ખાઈને જ દમ લઈશ. આમ વિચારીને તે ઘાત લગાવીને જાગતી રહી. સવાર પડતા જ્યારે બંને જાગ્યા ત્યારે મિન્કી સારસ મોટા અવાજે બોલી કે જે તમે સાંભળો છો, ઉઠો, મારે ઈંડા આપવા છે. અરે ઉઠું છું, કેમ બૂમ પાડે છે? શું કહ્યું તેણે? ઈંડા આપવા જવાનું છે? અને તમારો પેલો આઈડિયા ખૂબ સારો હતો કે ઈંડાને માળામાં આપ્યા કરતા ગુફામાં આપવા સારા. અત્યાર સુધી તે ગુફામાં આપણા 9 ઈંડા જમા થઈ ગયા છે અને અત્યારે 2 બીજા આપીને આવીશ. ઓહો, તો આ બંને ગુફાની અંદર ઈંડા આપવાના શરૂ કર્યા છે. 9 ઈંડાનું નામ સાંભળીને તો મારા મોઢામાં પાણી આવે છે. આજે તો સમજો મારી ન્યૂ યર પાર્ટી થઈ જશે. તે બંને જ્યારે જંગલ તરફ નીકળી ગયા તો શિયાળ પણ તેમની પાછળ ગયું. બંને સિંહની ગુફાની અંદર જતા રહ્યા તો શિયાળ પણ જલ્દીથી ગુફામાં ઘૂસી ગયું. અરે, અહીંયા તો બહુ જ અંધારું છે. ક્યાં છે તું? મને ખૂબ ભૂખ લાગી છે. આજે તો હું એકદમ મન ભરીને ખાઈશ. હા. તેનો અવાજ સાંભળી શેરખાન સામે આવ્યો અને તેને જોઈને શિયાળના તો હોશકોશ ઉડી ગયા. ઓહો, તો તું મને ખાઈશ, એ પણ મન ભરીને? આય, હું તારી ન્યૂ યર પાર્ટી કરાવું. અરે શેરખાન, હું તમને કેવી રીતે ખાઈ શકું છું? હું તો... શેરખાન તેની ઉપર ઝપટ્યો અને તેની ગરદન પોતાના મોઢામાં દબાવી. આ જોઈ મિન્કી અને ટોની સારસને રાહત મળી. તેઓ તેમના માળામાં પાછા આવ્યા અને મિન્કી સારસે 3 ઈંડા આપ્યા. સાચું કહ્યું હતું તમે. મગજનો સાચો ઉપયોગ કરીને ચતુરાઈથી કામ લેવું જોઈએ, જેનાથી મોટામાં મોટી શક્તિને હરાવી શકાય છે. થોડા દિવસ પછી ઈંડામાંથી બચ્ચા નીકળ્યા અને બંને સારસોનું મા બાપ બનવાનું સપનું પૂરું થયું. હવે હું કશું જ નથી કરી શકતો. અમને અમારી આંખોની સામે ઈંડાને ડૂબતા જોવા જ પડશે. એમ કહેતા તેની આંખોમાં આંસુ આવી ગયા. ટીનુ ચકલી પોતાના પતિ ટિંકુથી હેરાન રહ્યા કરતી હતી. તે ખૂબ જ આળસ કરતો હતો અને આખો દિવસ માળામાં પડી રહેતો હતો, ત્યાં સુધી કે તેના ખાવાની વ્યવસ્થા પણ ટીનુ ચકલીને કરવી પડતી હતી. વરસાદની ઋતુ ચાલી રહી હતી. એવામાં ટીનુ ચકલીએ 2 ઈંડા આપ્યા અને આખો દિવસ તેમની દેખભાળ કરવામાં લાગી ગઈ. એક દિવસ દેડકો
મરઘીનું બચ્ચું અને ઉંદર ટીનું ચકલીને મળવા આવ્યા. ટીનુ બહેન, તમે કેમ છો? હું તો એકદમ સરસ છું. તું કહે, તું કેવો છે? અમે પણ એકદમ મજામાં છીએ. અને આ ટિંકુ ક્યાં છે? તે જુઓ, આરામથી માળામાં ઈંડાની પાસે બેઠા છે મહારાજ. ટીનુ, આપણે ઘણા દિવસો પછી મળ્યા છે અને મોસમ પણ કેટલો સરસ છે. ચાલને ક્યાંક ફરવા જઈએ. હા, તે સારો આઈડિયા છે. કહીને ટીનુએ ટિંકુને કહ્યું. સાંભળો, તમે પ્લીઝ સાથે આવો છો ને? અરે હું આવીને શું કરીશ? ફાલતુમાં તમે થાકવા જઈ રહ્યા છો. મને તમારાથી આ જ આશા હતી. ક્યાંક ફરવા જવું પણ થાકેલા જેવું જ લાગે છે. ઠીક છે, તમે અહીં જ બેસીને ઈંડાનું ધ્યાન રાખજો. અમે જઈ આવીએ છીએ. કહીને ટીનું ચકલી તે બધા સાથે ફરવા માટે નીકળી ગઈ. તેઓ ઘણા સમય સુધી જંગલમાં ફર્યા, વાતો કરી અને આમ ટીનું ચકલીને ખૂબ સારું લાગ્યું. પછી બધા એક તળાવના કિનારે જઈને ઊભા રહ્યા. ચલો બધા તરીએ અને મજા કરીએ. કહીને દેડકો પાણીમાં કૂદી ગયો. ત્યાં જ મરઘીનું બચ્ચું બોલ્યું. પણ અમને તો તરતા નથી આવડતું. અમે કેવી રીતે મજા કરીશું? સાંભળીને દેડકો હસવા લાગ્યો અને ખૂબ મજાથી તળાવમાં તરવા લાગ્યો. બીજા બધાને પણ તળાવમાં ઉતરવાનું મન થયું અને તેઓ એકબીજા સાથે વાત કરવા લાગ્યા. ત્યાં જ ટીનુની નજર એક નારિયેળના ઝાડ પર પડી, જેની નીચે મોન્ટુ વાંદરો બેઠો બેઠો નારિયેળ ખાતો હતો. તે નારિયેળ ખાઈને ત્યાંથી જતો રહ્યો. ટીનુએ નારિયેળનું કોચલું જોઈને તેને એક વિચાર આવ્યો. તે વિચાર બીજા બધાને કહ્યો. પછી તે નારિયેળના કોચલાને ખસેડીને તળાવના કિનારે લાવી. મરઘીનું બચ્ચું ક્યાંકથી એક લાકડીનો ટુકડો ઉઠાવી લાવ્યો અને ઉંદર એક દોરો ઉઠાવી લાવ્યો. પક્ષીભાઈ, આ લાકડીને નાળિયેરમાં ફસાવીને તેને ઊભી કરી દો. સારું, હું કરું છું. એમ કહીને તેણે તે લાકડી નારિયેળના કોચલાની અંદર ફસાડી દીધી અને ઉંદરે તે દોરાને લાકડી સાથે બાંધી દીધો. આમ કરવાથી તેમના માટે એક સરસ મજાની નાવડી તૈયાર થઈ ગઈ અને બધાએ તે નાવડીને ખસેડીને તળાવમાં નાખી. અને તેમાં બેસીને તળાવ ફરવા નીકળી પડ્યા. આ જોઈને દેડકો તો ખુશ થઈ ગયો અને બધાએ તળાવમાં ખૂબ મજા કરી. પછી સાંજ પડતા પડતા તે બધા કિનારે આવી ગયા. નાવડીની સવારી કરીને બહુ મજા આવી. હવે આ નાવડીનું શું કરવું છે? એને અહીંયા છોડી દઈએ? ના, તમે તેને મારા માળા સુધી લઈ આવો. આવતી વખતે પણ નાવડીની સૈરની મજા માણીશું. તેની વાત સાંભળીને બધા તેની સાથે સહમત થયા અને નાવડીને ટીનુના માળાવાળા ઝાડ પાસે લઈ ગયા. અને આમ ટીનુ ઘણી થાકી ગઈ હતી. તમને લોકોને આટલા દિવસો પછી મળીને ખૂબ આનંદ થયો. આવતી વખતે પણ જલ્દી મળવા આવજો. અમને પણ બહુ સારું લાગ્યું ટીનુ. જલ્દી જ મળીશું. અલવિદા કહીને તેઓ ત્યાંથી જતા રહ્યા. ટીનુએ ટિંકુને કહ્યું કે સાંભળો, ઝાડની નીચે આપણી નાવડી ઊભી છે. કોઈ તેને લઈ ના જાય. તમે મારી સાથે નીચે ચાલો. આપણે બંને તેને ઉપાડીને આરામથી ઉપર લાવી શકીએ છીએ. અરે હમણાં તો તું એને ઉઠાવીને લાવી છે. પાછી તેને ઉઠાવીશ તો તું વધારે થાકી જઈશ. ટિંકુએ આળસ બતાવતા કહ્યું. થાકીને તો હું આવી છું, તો પછી તમને આળસ કેમ આવે છે? ટીનુની વાતની ટિંકુ પર કોઈ જ અસર ના થઈ અને તે થોડી વાર પછી કામ કરવાનું બોલીને સૂઈ ગયો. ટીનુ પણ તેનાથી કંટાળીને સૂઈ ગઈ. ઘણો સમય વીતી ગયો. સવારે ઉઠીને જ્યારે તેણે જોયું તો વરસાદ ખૂબ જ વધી ગયો હતો અને પાણી ઘણું બધું ભરાઈ ગયું હતું. થોડી વાર પછી પાણી તેમની ડાળી સુધી આવવા માંડશે. આ જોઈને ટીનુને તેના ઈંડાની ચિંતા થવા લાગી. અરે, ઉઠો ઉઠો. હજુ સુધી ઊંડી ઊંઘમાં સૂઈ રહ્યા છો.
જુઓ જરા અહીંયા શું હાલત થઈ ગઈ છે. તેના એક બે અવાજ કર્યા પછી મુશ્કેલીથી ટીંકુ ઉઠ્યો અને સામેનું દ્રશ્ય જોઈને તે તો હેરાન થઈ ગયો. અરે આ શું, આટલો બધો વરસાદ અને આ પાણી ક્યાંથી ભરાઈ ગયું? તે વિચારો કે હવે આપણે આપણા ઈંડાને કેવી રીતે બચાવીએ. મને કંઈ જ ખબર નથી પડી રહી. જો તમે તે વખતે મારી વાત માનીને તે નાવડીને ઉપર લઈ આવી હોત તો આપણા ઈંડા આપણે બચાવી શક્યા હોત. પણ તે નાવડી તો હવે કોણ જાણે ક્યાં હશે. અને આ માળો પણ પાણીના કારણે ડૂબી જ જશે. આ સાંભળીને ટીંકુને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી, પણ હવે પસ્તાવાથી કોઈ ફાયદો ન હતો. તું સાચું કહે છે. આજે મારી આળસના કારણે આપણા ઈંડા ખતરામાં છે, પણ હું તેમને કંઈ નહીં થવા દઉં. હું હમણાં જ કોઈને મદદ માટે બોલાવું છું. કહીને તે ઉડી ગયો. ટીનુને ઘણી ચિંતા થવા લાગી હતી, પણ તે પોતાના ઈંડાને છોડીને નહોતી જઈ શકતી. ટીંકુ ઘણા સમય સુધી ઉડતો રહ્યો. તે જ્યાં પણ જતો ત્યાં બધે માળા ખાલી જ મળતા, કારણ કે બધા પક્ષી પોતાનો જીવ બચાવવા માટે જંગલ છોડીને જઈ ચૂક્યા હતા. તેને ઘણા બધા માળાઓ પાણીમાં તણાતા જોયા. આ જોઈને તે ખૂબ જ દુઃખી થયો. હવે હું કશું જ નથી કરી શકતો. અમને અમારી આંખોની સામે ઈંડાને ડૂબતા જોવા જ પડશે. એમ કહેતા તેની આંખોમાં આંસુ આવી ગયા અને પાછો પોતાના માળા તરફ જવા લાગ્યો. ટીનુ હવે ઘણી હેરાન હતી. પાણી ઘણું ઉપર આવી ગયું હતું અને તેની ડાળની નીચે સુધી આવી ગયું. થોડી જ વારમાં ડાળ ડૂબી જવાની તૈયારીમાં હતી. હે ભગવાન, હું મારા ઈંડાઓને કેવી રીતે બચાવું? લાગે છે તેમને પણ કોઈ મદદ માટે નહીં જ મળે. આખું જંગલ ખાલી થઈ ગયું છે. તે ઘણી હેરાન થઈ રહી હતી. પાણી ડાળી સુધી આવી જ ગયું હતું અને ઈંડા તેમાં ડૂબવાના જ હતા. થોડી જ વારમાં ઈંડા ડૂબવાના જ હતા અને તેણે જોયું કે સામેથી ટીંકુ પોતાની ચાંચની અંદર નારિયેળની નાવડી પકડીને આવી રહ્યો હતો. તે ડાળીએ આવીને રોકાઈ ગયો અને નાવડી ડાળી પર મૂકી દીધી. જલ્દીથી ઈંડાને મૂકવામાં મદદ કર. બંને જણાએ મળીને તે બંને ઈંડાને નાવડીમાં મૂક્યા અને પોતે પણ તેમાં બેસી ગયા. ત્યાં જ પાણી ડાળી ઉપર આવી ગયું અને નાવડી પાણી પર તરવા લાગી. પાણીના વહેણ તરફ તેમની નાવડી ચાલવા લાગી. ટીનુ તેના ઈંડાને સુરક્ષિત જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. ટિંકુ, તને આ નાવડી ક્યાંથી મળી? મેં બહુ શોધ્યું, પણ મદદ માટે કોઈ ન મળ્યું. ત્યાં જ મને મારી ભૂલનો પસ્તાવો થયો અને હું પસ્તાતો આ તરફ આવવા લાગ્યો. મને રસ્તામાં આ નાવડી તરતી દેખાઈ. મેં ખૂબ જ મુશ્કેલીથી તેનો પીછો કર્યો અને મારી ચાંચમાં દબાવીને ખૂબ જ મુશ્કેલીથી તેને અહીંયા સુધી લાવ્યો. હું ખૂબ જ ખુશ છું આ જાણીને કે તમે મહેનત કરવાનું શીખી લીધું અને આપણા ઈંડાને પણ બચાવી લીધા. બંને જણા નાવડીમાં બેઠા બેઠા ઘણી વાતો કરવા લાગ્યા અને વરસાદ રોકાયો ત્યારે નાવડી એક ટેકરી પર જઈને રોકાઈ. બીજા દિવસે ઈંડામાંથી બચ્ચા બહાર આવ્યા અને બંને જણા ખૂબ જ ખુશ થઈ ગયા અને તેઓ તે જ પહાડી પર રહેવા લાગ્યા. થોડી વાર પછી પાણી સુકાઈ ગયું અને જમીન દેખાવા લાગી. જ્યારે બચ્ચા ઉડવાલાયક થઈ ગયા ત્યારે પાછા તેઓ પોતાના જંગલે પહોંચી ગયા. ત્યાં બીજા બધા જાનવરો અને પક્ષીઓ પાછા આવી ગયા હતા અને બધા ફરી એકવાર તે જંગલમાં ખુશી ખુશી રહેવા લાગ્યા.